ગયો છે. હવે કઈ તેડીને આવે હું જોઉં ને. એક આમ કેણ આવે ફોન આવે ને તો મળે દોડવા બાયણી તેડવા. ત્યાં બાપની ઘરે હસવાતી નહીં મીન તેડી જાવ. આવી ગયા રાખ્યા નહીં કોઈ તે આવ્યા પાછા હે તો ઘર મારું આ છે તો આવું તો પડે ને તેડવા આવ્યા એટલે. અરે મમ્મી શાંતિ આમ રાખો ને. ઊભી થા સાનું મની આ બેહવાન કોને કીધું આવીને સીધી બેહી ગઈ કીધું તું કે 15 દી મહિનો રોકાય જતી 5 દી નો ગયા હતા તો આવી ધોડી આવી હંગરી નહીં કોઈ બાપની ઘરે. મમ્મી શાંતિ રાખો ને, મેં તમને કીધું હતું ને તેડીને આવું પછી શાંતિ રાખજો. ભાઈ હવે બાયલો થામાને આ બાયડીને લઈને આવ્યો તેથી બાયલો થઈ ગયો છે હાવ. આ મરદ થા થોડોક મરદ જેમ બાયડી નસાવે એમ નસાય નહીં. આ તો એકવાર કહે તો ધોડા ગયો તેડવા. કીધું તું કે હમણાં તેડવા નથી જવાનું હું કામ ગયો કહેતી હતી તમારે નથી આવું. ખબર છે કે મમ્મીનો સ્વભાવ કેવો છે. હા મમ્મીનો સ્વભાવ કેવો ખબર છે ને તો એટલી ખબર પડવી જોઈએ કે આ બાપની ઘરેથી મળીને આવ્યા ને તો હા હું પગે લગાય. આ એટલી તને ખબર નથી પડતી આમ ટોયાન જે બૂભું ન રહેવા આવીને પેલા પગે લગાય. આવીને કઈ પછી તો પગે લાગે. પણ આશીર્વાદ આપવાના હોય કોકા આ તે આપ્યા ખરા આશીર્વાદ. જો મમ્મી હું તેડી આવ્યો છું તો હવે થોડુંક શાંતિથી બંને જણા રહેશો, આ ઘરમાં શાંતિ રહે એમ. હું તો શાંતિથી જ રહું છું. આ તાર બાયડીને સમજાય એને નથી ખબર પડતી કે કેમ રેવાય હાહરિયામાં. જો જલપા તું પણ થોડીક શાંતિ રાખજે. હું બોલી કઈ નહીં તું નથી બોલતી તો તને તો પણ કહું છું કે મમ્મી કહે ને એની વાતનું ખોટું ન લગાડતી. એ તો છે જ આકરા સ્વભાવના. હા માં તો આખરી જ છે. માં તો હવે તને આખરી લાગશે કારણ કે માની ગરજ પૂરી થઈ ગઈ. હે લગ્ન થઈ ગયા. લગ્ન થાય ત્યાં સુધી માવતરની જરૂર હોય. બાયડી આવી જાય એટલે પછી કોણ તું ને કોણ હું. અને એક વાત કહેતો આ મળવા ગઈ હતી તો લાવી હું તું હે આ માવતરની ઘરે મળવા જાય ને તો કાંક ને કાંક લાવી. તું કઈ લાવી કે એમની ધોડી આવી. આટલું તો આપ્યું છે. એમ ન હોય ઈ તો કરિયાવરમાં આપ્યું કહેવાય. આ જેટલી વાર મળવા જાય ને એટલી વાર હાવ હાટું કાંક લાવવું પડે. એટલી તને ખબર નથી પડતી. હાહુને નો આપે દીકરીઓને આપે મમ્મી. આ દીકરીઓ ને પણ તો તને હું આપ્યું. આ મને છે ને આ તારી યાર મગજમારી કરી કરીને મગજમાંથી ને નીકળી ગયું કે તું મળવા નહોતી ગઈ રિહામણે ગઈ હતી કા. આ છે ને મગજે મારો તો તું હવે ખાઈ ગઈ છો. આ રિહામણે ગઈ તો તને ક્યાં કોઈ હાસવી નહીં. હું તને એમ કહું છું આ ધોડી આવી પાછી તે હા સોતા જ તમારા દીકરા તેડવા આવ્યા ને એટલે આવી. હા બાનું દીકરાનું કે હું દીકરાનું કે ને તો મારમાં કાંઈ નહીં બોલે એમ. પણ તારે જ આવવું હોય છે કે જ્યાં હસવાતી નહીં હોય ને એટલે મને તેડી જાવ મારો દીકરો બિચારો જાય ક્યાં. હસવાતી તો અહીંયા નથી. મારા માવતર તો બહુ હાસવીશ. જો આ કેટલી જીબડી હામી હાકે તું ઊભો છે ને હાકે છે કે ને ઈ મને કે. મમ્મી 10 વાક્ય બોલે ને તઈ હું આટલું બોલું. ન બોલ તો હું વાંધો આવી જાય એમ કહું છું. બોલ માની માંડ એક તો એને મનાવીને હું તને તેડવા આવ્યો હતો. આ હું મને મનાવીને તેડવા આવ્યો તો એમ હે. હા કાંઈ નહીં જલપા તું હા અંદર લાવો જા. જા ને આમ હારીથી સા બનાવીને દઈ જા. દઈ જાઉં છું. આમ ડોળા હું કાઢશો દાંત કાઢતા નથી આવડતું. બાપની ઘરેથી આવી તો બધું જો શિખામણ હારે લઈને આવી છે. પણ મમ્મી તમે શાંતિ રાખો ને. હું કેમ રાડ થયા છો? એક તો માંડ મનાવીને એને મનાવીને અહીંયા લાવ્યો છું તેડીને. ભાઈ જાય તો જાવા દે ની. ઈ જાય ને તો વાહ બીજું ઘણ્યું છે મળી રહે. અને એની એક ઉપર છે ને ભૂંગળું નથી ભાંગ્યું. અરે પણ તો કઈ ઘર ભાંગીને બીજું ઘર થોડું કરાય છે? કઈ કેવી વાત કરો છો તમે? પણ ઈ રહે છે હરખી આવડે છે ને રેતા. એક કામમાં ભલી વાર હોય છે એક કામમાં ગમે ઈ તમે કામ કયો ને તો એને હરખું આવડે જ નહીં. રાંધવાનું કયો ને તો એક શાકમાં ભલી વાર ન હોય. ભાખરી કરે તો બળી જાય. રોટલામાં નકરા ભમરા પડે. એ ત્યાંથી શીખીને હું આવીશ ખબર નથી પડતી. તમે શીખવાડો ને એને. હું એમ કહું રાડું શું કામ નાખો છો? જો હું શીખવાડવા જાઉં ને તો આમ જ મોઢું બગાડે. એ મને આવડે છે મને નહીં આવડતું હોય. હવે રોટલા તો બધાને આવડતા હોય ને એટલા નાના કકલા હોય ને એ નહીં. હવે કઈ નાની નથી તે માથે ઉભા રહીને શીખવાડવું પડે. હા હું જોઉં. તો શું કરું? હું કરું જોયું ને તમે તો કહેતા હતા તેડવા આવ્યા ત્યારે
મમ્મી કાંઈ નહીં બોલે, મમ્મીને મેં સમજાવી દીધા છે, હવે સારી રીતે રહેશે. એ મેલું તો કંઈ દેખાણું નથી મને. અરે આમ જો હવે એમાં શું છે કે એની ઉંમર થઈ ગઈ છે ને, અને પાછો થોડોક એનો સ્વભાવ આકરો છે, એટલે ઉંમર જતાં જતાં થોડુંક વધી ગયું છે એમ, બીજું કંઈ નહીં. સ્વભાવ આકરો છે ને એ મને ખબર છે. આટલા વાર થયા પૈણીને આવી ને તેનું એનો મગજ આકરો જ છે. કહેવાની જરૂર નથી મને, ઘડીએ ઘડીએ રિપીટ કરી રાખો. હા તો પણ સમજી જા ને, તારે નહીં બોલવાનું, એ ભલે ને બોલ્યા કરે. પણ હદ છે. તમારી માનો જીભડો છે કે હું છે મને એ જ ખબર નથી પડતી. હા હા, ભગવાન બધાને જીભ જ આપે, પણ કોકને લાંબી હોય, કોકને ટૂંકી હોય. આમ શું છે કે માપદંડ ન આપી હોય બધાને એમ. મારે છે ને પાછું વયું જવું છે, મારે નથી રહેવું. અરે કેવી વાત કરે છે તું? માંડ માંડ એક તો તને તેડીને લાવ્યો છું મનાવીને, અને એમાં તું પાછી જવાની વાત કરે છે. મમ્મીએ કીધું તું નહીં તો શું કામ આવ્યા? હા, મારે તારી જરૂર ન હોય એકલા મારે. મને ખોટું શું કામ બોલ્યા? અરે પણ બોલવું. મમ્મીએ કીધું તું જલપાને તેડી આવ. કેટલું ખોટા બોલ્યા. અસર તમાર માં જેવા જ થયા છો. અરે પણ મારું ભલું થતું હોય તેમાં ખોટું બોલવામાં વાંધો શું છે? તું આવી ગઈ ને અહીંયા. તમે તમારું ભલું જોવો છો, મારું નથી જોતા. અરે તારું જોયું એટલે તો તને કહું છું કે મમ્મી બોલે આમ હામ હામ કાનેથી ઉડાડી દેવાનું એમ. ના, તમને ઈર્ષા થઈ. મારા માવતરને ત્યાં છે ને શાંતિથી ને રહેતી હતી ને તો આમ જોવાનું નહીં તમારાથી, એટલે તેડવા આવ્યા. ના ના, એવું કંઈ નથી. મેં કીધું તું અહીંયા હોય ને તો મને સાથ સહકાર રહે એમ. બાકી શેનો સાથ સહકાર? અરે પણ એકલા મને તો સાથ સહકાર મળે છે? આ મમ્મી આટલું કહે છે, મમ્મીને કીધું તમે ઊંચાવા છે, મને ચૂપ રહેવાનું કીધું. હા તો હું તને જ કહું ને કે મારી માને થોડો કહું કે તમે સાના મના બેસો એમ. કેવું પડે તો ન્યા તો કેવું મોટી મોટી કરતા હતા. હું મારી મમ્મી હવે બોલશે તો હું એને ચૂપ કરાવી દઈ. ન્યા તો ફાંકા ઝીકતા તમારી પાસે. અરે કાંઈ ફાંકા નથી જીક્યા, મેં એને સમજાવીને જ આવ્યો તો થોડોક, પણ તો એ બોલશે, એ તો બોલશે જ, એ માણસ સુધરે એમ નથી. તમે સમજાવ્યા તા મમ્મીને? ખાવ તમારા માના હમ. અરે માના હમ ખાવ તો કઈ હમ ખાવત કોઈ મરી નથી જવાનું. ખોટું બોલો માને, બાકી તો હમ ખાઈ ન લીધા હોય. એક વાત લઈને બેઠા. મારું મગજ છે ને ખરાબ થઈ ગયું છે તમારી ડોહી પાછળ. અરે પણ મગજ તું હું કામ ખરાબ કરશો? એનું આખો દિવસ ટક 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 કર્યા રાખે છે. કોઈ વ્યક્તિ છે ને ટક ટક એની ઉપર આમ ટોર્ચરિંગ કરો ને કોઈ વ્યક્તિ થાકી જાય. તમે આ જોબ ઉપર જાઓ છો, ત્યાં તમારા બોસ હોય, એ તમારી ઉપર આખો દિવસ આમ મંડાઈ પડે તો શું થાય મગજ ઉપર? હા આઈ નો જલ્પા, હું સમજી શકું છું તું શું કહેવા માંગે છે, પણ જો આ બધું છે ને, આ લગ્ન પછી સાસુ થોડાક આકરા સ્વભાવના હોય તો આ બધું બધા ઘરે હાલતું જ હોય. આટલા બધા નો હોય. હા, આ બધા આ આડોશી પાડોશીમાં જ રહી, આપણે જંગલમાં નથી રહેતા, તે ખબર ના હોય. હા હવે થોડાક વધારે છે આકરા મારા મમ્મી, હું એક્સેપ્ટ કરું છું ને. હું ક્યાં થોડાક નહીં વધારે, બસ વધારે નહીં. હા, એનો કોઈ શબ્દ જ નથી. હા સારું તું કે એમ, પણ આમ જો તે મને ત્યાં કહ્યું હતું કે આપણે બીજે રહેવા જવાનું છે, તો એ હમણાં ત્યાં વાત થઈ ગઈ હતી ને, પછી વારે ઘડી મારે યાદ ન દેવડાવવાનું હોય તો એ હમણાં શક્ય નથી. આમ જો હું તારો સાથ આપીશ ને, તને જ્યારે જ્યારે મમ્મી આપણે વાત હું થઈ હતી, તમે મને તેડવા આવ્યા હતા, આપણે શું નક્કી કરીને આવ્યા? શું નક્કી કરીને આવ્યા? એ પ્રમાણે ચાલવાનું છે. હા પણ હું ના નથી પાડતો, પણ એ હમણાં છે ને તું આ મુલતવી રાખ, અલગ થઈને રહેવાનું. કારણ કે જો આપણે અલગ થઈ જઈશું ને તો મજા નહીં આવે. તો શું મજા નહીં આવે? શું થાય? અરે મા બાપને મૂકીને નો એમ વયું જવાય એમ. હું તારો સાથ આપીશ ને, તું તારે તને જ્યારે જ્યારે મમ્મી ખીજવાય છે ખીજાણા સાથ આપો ને. અત્યારે જ તમારા મમ્મીને કહી આવ, જાવ ખખડાવો, મારી સામે ખખડાવો. અરે પણ કહીશ સમય આવશે ત્યારે એ પણ કહીશ, તું ટેન્શન ન લે. પણ આમ જો મરી જાવ તઈ. અરે પણ ભગવાન કરે તને તું 100 વર્ષની થા. મારે જીવવું નથી બાપા આ ઘરમાં. હું તો કહું કાલ લેતો હોય ને તો આજ લઈ લે. એવું હું કામ બોલ છો? આ હું મારું શું થાય પછી? જે થવું એ થાય, આપણે અલગ રહેવા જવાનું છે બસ. હમણાં મેળ નહીં આવે તો હું વઈ જઈ પાછી. હા, જય શ્રી કૃષ્ણ બેટા. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. શું કરતા હતા? હા કાંઈ નહીં, આ તારી યાદ આવીને તે ફોન કરું. તું તો કાંઈ નવરી થવાની નથી. અરે એવું છે, હું છે ને મમ્મી અહીં વાડામાં કામ કરતી હતી ને એટલે. હા પણ એટલે જ ને, તારે તો કામ સિવાય કઈ છે કે માના કોઈ દિવસ સામેથી ફોન કરવાનો કે હાલ હું આજ મમ્મીને ફોન કરું? બસ કામ કામ ને કામ જ.
અરે મારી માં એવું ના હોય, હું રાતે ફોન કરવાની જ હતી તમને, પણ હું પેલા બધા કામ પતાવી લઉં ને તો હું એક તો બિચારા મારા હાહુની તબિયત થોડી ઘણી ખરાબ રહે છે અને આ પગનો દુખાવો ને એવું બધું રહે છે ને એટલે. આ તને કેટલી વાર કીધું છે હે આ નકરું કામ નહીં ઢહેડા કરવાનું, થોડું ઘણું કામ તારી હાહુ પાસે કરાવવાનું. તને કેટલી વાર મારે કેવી એક ને એક વાત હે. ઈ તો છે ને ખાલી ખોટા બાના કાઢતા હોય, કામ ન કરવું હોય ને એટલે કાંઈ એને પગ બગ દુખતા ન હોય. આ મન દુખે છે હે? આ મારી જેવડા જ છે. અરે મમ્મી મમ્મી થોડાક સુધરો. આ તમે શું જ્યારે હોય ત્યારે મારા સાસુ માટે જેમ ભાવે એમ બોલો છો? મારા સાસુ બિચારા એવા નથી હો, બહુ સારા છે. હા ભાઈ હા, હજી તો કાલ હવાની હાહરે ગઈ તો સાસુ કરવા મળી. આ માં કહે છે ઈ નથી હાસુ લાગતું ને હાહુનું પેટમાં બાળેસ. લે આ છોકરી તો કોના જેવી થઈ. જો મમ્મી, મારા સાસુ છે ને એ પણ મારી માં જ છે. હા, આ દુનિયામાં કેમ રહેવું, આ ઘરના કામ બધા મને મારા હાહુએ જ શીખડાવ્યા. તમને ખબર છે ને કે હું પિયરમાં હતી મને કાંઈ ન આવડતું, પણ મારા હાહુએ બિચારાએ મને વહુ નહીં દીકરીની જેમ રાખીને બધું શીખડાવ્યું છે. બસ તો માને હવે ભૂલી જ જા. હવે ઈ તારી માં સમજવાનું, અહીંયા છે ને આવવાનું નહીં. અને માને કોઈ દી ફોન નહીં કરવાનો. બસ બોલતી જ નહીં મારે હારે આજ પછી. અરે ના મમ્મી, તમને થોડા બોલવાના હોય. તમે તો મને જન્મ આપ્યો છે, નાનેથી મોટી કરી છે, 9 મહિના મારો ભાર ઉપાડ્યો છે, તો હું તમને થોડી ભૂલી જાઉં મમ્મી? ના ઈ મેં ક્યાં કઈ કર્યું છે? મેં તો કઈ કર્યું જ નથી તાર હાટું. બધું તાર હાહુએ જ કર્યું છે. હવે તાર હાહુને તારે બધું કહેવાનું, મને કઈ કહેવાનું જ નહીં. એવું થાય ને હાસની માંદી તોય મને ન કહેતી તમ તાર. અરે મમ્મી, એવું નથી. આમ જોવો, હું અહીં હાહરિયામાં કામ નહીં કરું બરાબર, મારા હાહુ નહીં હાચવું, મારા હાહુ પાસે કામ કરાવી તેમ આબરૂ કોની જાહે? તમારી જ આબરૂ જાહે કે નહીં? હાલો મને ઈ કયો, હાલો તમે. ભાઈ એમાં આબરૂનું કાંઈ ન હોય હે. અરે હું તાર ભાભી નથી કામ કરાવતી એને હાહુ હળી મળીને કામ કરવી છે. એમ તાર હાહુને થોડુંક છે ને કામ સીનતું રહેવે. આ તો હું તારા હારા હાટું કહું છું, પછી જો તું અહીંયા 5 દી મળવા આવી હોય ને તો તાર હાહુને કામ કરવામાં તકલીફ ન મળે, તકલીફ ન પડે. એટલે છે ને કામ કરતું રહેવાય. એટલે હારા હાટું હું તને કહું છું કે થોડું કામ કરાય. તું છે ને પાછી હાવ ભોળી રહી. આ તમે હમણાં શું કીધું? મારી ભાભી, જો મારી ભાભી ઘરની વહુ છે, તમે કેટલું કામ કરાવો જ કે નહીં? તો પછી મમ્મી હું પણ આ ઘરની વહુ છું, મારે કામ કરવું પડે કે ના કરવું પડે? હાલો તમે જ મને કયો. હે ભગવાન, હવે મારે તને કેમ સમજાવી હે? આ હું તો છે ને આ ઊભાબા થોડોક એકાદું 2 કામ કરું, એમ એટલું બધું કઈ કામ નથી કરતી. ના રે તાર ભાભી મને ક્યાં કાંઈ કામ કરવા દઈશ હે? એ તો હું તને ખાલી કહું છું. બાકી મન તાર ભાભી કાંઈ કામ ન કરવા દે. જો સવારે ઉઠું, નાહી ધોઈને દીવાબત્તી કરું ને એટલે સીધો મારે ચા નાસ્તો આવી જાય. ચા નાસ્તો કરું ને એટલે એમ કે મમ્મી મંદિરે જઈ આવો. 11 વાગે ભજન કીર્તન કરીને આવું ને 11, 12, 11:30 થાય ને મારી થાળી પડી જાય. હાલો મમ્મી જમવાનું થઈ ગયું. મમ્મી હું છે ને તમારા કોઠામાં 9 મહિના રોટી. કેટલા મહિના? 9 મહિના. એટલે મને બધી ખબર છે. 9 મહિના એટલે નહીં. ખોટી વાત રહેવા દ્યો ને. 9 મહિના નહીં, 9.5 મહિના. હા, એ તમને ખબર, પણ આમ જુઓ તમારી એક રગથી વાકેલ છો. આ જે લોય તમારામાં છે ને એ જ લોય મારામાં છે. એટલે એ તો રહેવા દો કે તમારા ભાભીને હેરાન નથી કરતા, ભાભી કામ કરે, મને બધી ખબર છે. હું ભલે મારા હાહરે હોય પણ ત્યાં શું થાય છે મને બધી ખબર છે. એટલે આ તું કેવા હું માંગશો? હું તાર ભાભીને હેરાન કરું છું એમ? હા, ભાભી આ રોકાવા ગયા હતા એના 3-4 મહિના એને પિયર રીસામણે, તો આવી ગયા કે નથી આવ્યા? એમ નહીં, આ તને હાહુ ને આ ભાભી ને એ બધા કેમ વાલા લાગવા માંડ્યા? ઈ મને સમજ ન પડી. માસ કડવી લાગવા માંડી હવે તને હે? ના, મારી માં તો બહુ મીઠી છે, મીઠી ને મધુરી. આ માં કોઈ દીકરીને થોડી કડવી લાગે? આમ જોવો મમ્મી, હું ને તમારા જમાઈ છે ને કાલ આવવાના જ છીએ ન્યા. ભાઈ કાંઈ કામ નથી હો, તારું કામ નથી ને જમાઈનું કામ નથી. તું એમ સમજી લેજે કે મારી માં મરી ગઈ બસ. અરે મમ્મી, પણ તમે તો જોવો કેવું ખોટું લગાડતા થઈ ગયા. ખોટું લગાડું ને, ખોટું ન લગાડું તો હું કરું? આ બધાયનું ખેસે છે. આ માનું તને પેટમાં નથી બળતું કે મારી માં જે કહેતી હોય બધું હાસુસ કહેતી હોય મને? માન્યું, પણ મમ્મી દીકરી સાસરે વહી જાય ને પછી માવતરના ઘરની શીખ ન લેવાય. જેમ એના હાહરાવાળાને હાહુને ગમતું હોય ને એમ રહીએ ને આપણે તો દીકરીનું ઘર આજીવન હરખું હાલે. હું તને ક્યાં શીખામણ આપું છું? હું તો તને હાસી વાસે ને હાસી સલાહ આપું છું કે બટા આમ નહીં આમ કરાય એમ. હું કઈ તને ખોટી શીખામણ આપું છું હે? એ મારામાં કોઈ દે આવે જ ને ખોટી શીખામણ દેવાનું. ના, હું ક્યાં કહું છું મમ્મી, પણ એવું નથી. જો આપણા ઘરનું રૂઢિ અલગ છે, અહીંના ઘરની રૂઢિ અલગ, તો આપણા ઘરની રૂઢિ પ્રમાણે મારે ન જીવવાનું હોય. આ ઘરમાં જે રૂઢિ હોય ને મમ્મી, મારે એ પ્રમાણે જીવવાનું હોય. આમ જોવો, હારું હાલો તમારા જમાઈ હમણાં આવતા હશે ને, મારે કામે છે ને, મારે હું જમવાનું ટાણું થઈ ગયું. અમે 2 માણા કાલે આવીશું ને. હારું હાલો, જય શ્રી કૃષ્ણ મમ્મી, રાખું છું, બાય. હારું, હા, જય શ્રી કૃષ્ણ. બાપરે, છોકરી તો હારે ગઈ ને પછી હાવ બદલાઈ ગઈ છો. નીંદરે કેવી આવે, વેલા ઉઠાડે ખાવું મને.
હું એટલું બધું કામ હોય બપોર સુવાનો વારો નો આવે. હા, બપોરે હુવાનો વારો ક્યાંથી આવે? હે, સવાર વહેલા ઉઠીને કામ કરી નાખતા હોય ને તો બપોરે આવે હુવાનો વારો. અને જ્યાં ત્યાં જો આ ગ્લાસ પાણીનો ભર્યો છે, આ ઠોસરા સડાવવાની ખબર પડે કે નહીં? આમ નીન પથ્થર ઉપર પડ્યા છે. પણ હજી હમણાં ધોઈને મમ્મી હુંકવા છે તો જીરીક નીતરવા તો દ્યો, પછી હું લૂઈને એને ગોઠવું ને. લૂસીને છે ને એને ગોઠવી જ દેવાય, પછી બીજું કામ કરાય. એક ને એક કામ કરવા 2 વાર રહોડામાં આવવાનું. હે, તમારે પણ હું રસોડામાં એ કામ હોય તે તમે આયલા હોય, તમારે ક્યાં કામ કરવું? મારે કામ કરવું ને. ભલે કામ ન કરો પણ મારે છે ને ટાઈમે કામ જોઈએ. મને આ બધું છે ને રહોડામાં પાણી પીવાનું ને આ બધું પડ્યું હોય ને એ મને નથી પોહાણ થતું. તમારે પાણી પીવાય નહીં આવે, તમારે મન કહી દેવાનું પાણીનો ગ્લાસ ભરીને દઈ જાય. હા, એટલે મારે રહોડામાં આવવાનો અધિકાર જ નહીં. એમ જ કે ને રહોડામાં પગ નહીં દેવાનો. હે, આ બોલીને તમારું આ થાકી ન જાતું ગળું ને જીભ, આ બીજાના માથા પાકી જાય તમે બોલો તો. હા, હાસુ કહીએ ને એટલે તમાર માથા પાકી જાય. તો કીધા વગર કામ કરી નાખતા હોય તો અમને હરખ નથી થતો. પણ મમ્મી બધું કામ તો કરું છું, કામ આટલું કરું છું, બધું કામ કરું તોય તમે હું કામ એમાં વાક કાઢો છો? આમ કર્યું તેમ કર્યું, ગમે હું સારું કરીને દઈશ ને કોઈ દિવસ તમે વખાણ નથી કરવાના મારા. પણ હારું કરતો વખાણ કરું ને. હજી જો આ ડ્રોવર છે ને આ એ કેવું ભર્યું છે, જો હરખું ગોઠવું છે, એનો પેપર બદલાવાના હતા એ બદલાવ્યા. એ બધું મારે કરવું તો હું કરું તો થાય. પણ તમને કોણ કે મારી માં તમે છે ને શાંતિ રાખો ને તોય બસ છે. પણ નથી ગમતું મને હુગરું. હુકરું નથી ગમતું, હુકરું તો કરવા માંડો તમે કામ. તા તને હું કામ લાવ્યા? જો એક કઈ વાતે ફૂગાતું નથી તમને. હું ના પાડતી હતી તમારા દીકરાને કે મારે નથી આવવું, પણ તમારો દીકરો છે ને તમારા જેવો જ છે. મારો દીકરો નહીં, આ તને સને ન્યા નહીં પોહાતી હોય એટલે આવી ઠઠઠ કરતી. નકર જો આપણે નો હોય તો ગમે એ માણસ ગમે એટલો તાણ કરે તો આપણે નો આવી એટલે નો જ આવી. ઉમરું ઓળંગી જ નહીં. ઈ મને છે ને ખોટું બોલ્યા હતા કે મમ્મી સુધરી ગયા છે ને મમ્મી માની જાહે ને હવે કાઈ નહીં કે એમ કરીને લઈ આવ્યા મને. હું સુધરેલી છું, હું કેદી બગડી હતી? સુધરેલી છું, પણ તમારામાં દેખાય તો થાય ને, જોવાની દ્રષ્ટિ અલગ જ છે. એક ટકોય છે ને સુધરેલા નથી લાગતા મને આમાં. અમુકના છે ને આમ બગડી ગયા છો તમે. બગડી નથી ગઈ હું. આ તારે કયું કામ ક્યારે કરું ની સમજ નથી પડતી. ભાખરી કરે તોય બાળી નાખે, રોટલા કરે તો ભમરા પાડે, શાક કરે તો બાળી નાખે, ભરેલું શાક તો કોઈ દી હરખું ન બનાવે. એકેય કામ હારા નથી કરતી ને. નહીં. હે તો હવે છે ને આ બધાય કામ કરી નાખો, મારે નથી કરવા દે. ઓ બાપ રે, અરે મને મારું. એ મહેન્દ્ર, એ મહેન્દ્ર. મમ્મી રાઈડું પડતો કહી દો મહેન્દ્રને કહી દો એને મને મારું જો પાણી ગ્લાસ માથે નાખ્યું. પણ મેં ક્યાં માર્યું? મેં તો આ ઠામડાના ઘા કર્યા. એ મહેન્દ્ર, મમ્મી વયો ગયો. આ જો તારી બાયડી મારી ઉપર હાથ ઉપાડે છે, પાણી પીવાવી દે મને ગ્લાસ માર્યો. થોડી તો ખતરનાક નીકળી હો. ઠામડા પાસે ગ્લાસ પછાડ્યો તો કે માર્યું. આ જો આ સલ્પા મારી પાસે ગ્લાસ મારે છે. મમ્મી ખોટું હું કામે બોલો છો? મેં તમને ક્યાં માર્યું? મને રોડ પાણી પીવાય ન થાદે. પાણી પીવાય ન થાવા દે ત્યાં ક્યાં ગયો? મમ્મી ચૂપ કરો. હું ચૂપ થાઉં? એ તો મારે છે પછી ચૂપ કરે છે. કઈ માર્યું? આ જો આ ઓલો ગ્લાસ જો ન્યા વયો ગયો, માથા માર્યો તો તમારી માં માર્યું નતું, તમે રાઈડું પાડતા હતા ને એટલે મારા છે ને ગ્લાસ આયા ઢોકળું થઈ ગયું. એ બાપા તું કે આપણે મહેન્દ્રન કહી દો. આ જોઈડા આયા તો કે મને કપારમાં માર્યું. આ ડોહી છે, હાવું છે, જનાવર છે કે માણસ છે મને ખબર નથી. મહેન્દ્રન કો બંદવા કર લે સાસરથી લોહી નીકળવા માંડ્યું. મમ્મી ક્યાંય લોહી નથી નીકળામ જો. લાવો ઘડી ઘસી દો પણ. મારે નથી ગયું, ઢોકળું થઈ ગયું છે. કાઈ નથી મમ્મી, મેં તમને આમે નથી કર્યું. હું કામ ખોટું બોલો છો? ઢોકળું થઈ ગયું. જો હાથ પતારો તમારો ઈરાદો શું છે મને ખોટું બોલીને? મમ્મી તમને ખબર છે તમે ખોટું બોલો છો? નાટક રહેવા દ્યો ને. નાટક નથી કરતી. આ જાવે ને એટલી વાર છે જો આ મહેન્દ્રન બધું કહી દો. આ મારી ઉપર ભગવાનના સોગંદ ખાઈને કયો મેં કાઈ નથી કર્યું તમને. એવા બાકા આવે છે ભગવાન. આની કરતા મન લઈ લે તો હારું. આ સહન નથી થાતું. હે ભગવાન, સોને મહેન્દ્રન કહી દો. જો હમણાં હું ફરિયાદ કરી આવું. મમ્મી! મહેન્દ્ર, આ મમ્મી કહી દઉં બધું કહી દઉં. તમારી તબિયત તો સારી રહી છે ને હવે? હા કુમાર, મારી તબિયત તો સારી રહી છે. બેટા તારે કેમ છે? બસ પપ્પા, હે? મને શું વાંધો હોય? આ તમારા મમ્મી લોહી પી ગયા હતા ને એટલે આને કહું હાલો ને આપણે આટો મારી આવીએ. વળી પાછું સાંભળવાનું રહી જાય કે હારે ગઈને હારાના ઘરની થઈને રહી ગઈ એમ. તારી મમ્મી તો છે ને, તું દીકરી થાશો ને તોય તારી હાથે કઈ રીતે વર્તે છે તને ખબર છે.
હે હું થયું ભાભીનું પછી આવ્યા તો ખરી ભાભી પણ કઈ રીતે મનાવ્યા? અરે માંડ મનાવ્યો અને ખોટું બોલવું પડ્યું કે ભાઈ જ્યારે મોકો મળશે ને ત્યારે અલગ રહેવા જતા રહેવું એમ કરીને લાવ્યો છું મનાવીને. પણ જવાનું નથી, ખાલી અહીંયા લાવવા માટે ખોટું બોલ્યો છું. પણ આ જો ને અહીંયા તેડીને લાવ્યો એ ભેગા જ વધાવી લીધી તારી ભાભીને. જેમ ફાવે એમ બાપની ઘેરી કે રિહામણે ગઈ હતી કોઈ હાંસવી નહીં, આવી તો ખબર નથી પડતી, પગે લાગ ને આમ ને તેમ ને. આ ધડિયાળા લેજ ભાઈ, હું કરવું ને કાંઈ સમજ નથી પડતી. મને લાગે હસવાડી ન હોઈ જાય ને તો સારું, નકર હું ઘર ભંગ થાય. ખેરી સુધરશે મમ્મીએ. આ મન નથી લાગતું કે મમ્મીમાં કોઈ દિવસ એટલે કોઈ દિવસ સુધારો આવશે. કેટલા સમજાઈને થાકી ગઈ હું તો તોય નથી સમજતા. આ પપ્પા તમે કંઈ કહેતા હોય તો બે શબ્દો હવે. એ મારા નસીબ ફૂટી ગયેલા તે હું આને પરણ્યો. હે છોકરીઓની કોઈ કમી નહોતી, પણ મને હું થોડા રૂપ પર મોહી ગયો. મને નહોતું કે આનો સ્વભાવ આવો હશે. હે એટલે મારે તો છે ને વખાણની ખીચડી દાજી એવો સ્વભાવ થયો છે. મારે તો જીવન છે ને મારું એવું થઈ ગયું છે, કાયમ દાજેલી ખીચડી ખાવી પડે છે મારે તો ભાઈ. મને એ સમજાતું નથી કે આમ મમ્મીનો સ્વભાવ કેમ ને સુધારતા હોય. હવે ઘરમાં હાહુઓ બે છે, હપીને રહેતા હોય તો હું વાંધો આવે. આ કાલે આની પર ફોન આવી મને વાત કરી, આની પર ફોન આવ્યો તો આને ચડાવતા હતા કે તાર હાહુઓને કામ કરાવતી હોય તો આમ છે ને દાણે ગહી ના પાડી દીધી. મને વાત કરી એને. આ તો ઠીક છે પપ્પા, તમારા જમાઈ હારા કે વાત મનમાં નથી લેતા. બાકી બીજા હોય તો એ મમ્મી પાસે મળવાય ન આવા દેમ કે તારી માં ત્યાં ચડાવે તો ત્યાં જઈને શું કરવું? હા પણ જોવાય ઘરના ઘરે લક્ષ્મી જેવી દીકરી વહુ બનીને આવી છે, એને નથી હચવાતી, અને પોતાની દીકરી પારકે ઘરે લક્ષ્મી બનીને ગઈ છે તો એને ચડામણી કરે. હવે મને તો એમ લાગે છે કે આમાંથી આપણને મુક્તિ ત્યારે જ મળશે. આ તારી માં છે ને, મારે ન કહેવું જોઈએ પણ એ છે ને સ્વર્ગે સીધાવશે ને તો એ મુક્તિ મળશે. બાકી હું સ્વભાવ સુધારવા માટે છે ને બહુ મેં જીદ કરી, પણ એ કડવું એ કોઈ દી મીઠું થાય નહીં. વાત તમારી હાચી હો. આ માણસ છે ને કહેવાય ને ઓળે હાન ને શું કહેવાય ભારે બુદ્ધિ ઓળે હાન. આવે તો આવે નકર પછી ન આવે. એને એના બાપા છે ને નાખવાનું ભૂલી ગયા છે. હવે આમાં તો આ બિચારો પીસાય. આને તો કોને કેવું, માને કેવું કે બાયડીને કેવું, બેમાંથી એકેને કઈ ન કે. હા પણ એ માવતરે સમજવું જોઈએ ને કે આપણી ભૂલ છે, આપણા લીધે આપણા દીકરાને કેટલું શોષવું પડે છે. હે બસ એને તો એની મનમાની કરવી છે. હે આ કેમ છે મમ્મી દેખાતા કા નથી ક્યાંય? એ ભાઈ ન હોય તો તારે શું કરવા છે? અરે ભાઈ આ ઘડીએ હોના બાપનો ગરાહ વેચ્યો, હોના રૂમમાં ભરાઈને બેહી ગયું છે, કાંઈ બહાર બોલાવવાનું થતા નથી એકેયને. નકર છે ને મારું જીવું હરામ થઈ જાય. મને એમ કારક તો થઈ જાય છે કે હું ક્યાંક ચાપીમાં પડીને મરી જાઉં. હા બોલો. અરે આ મમ્મીને નહીં અત્યારે મળો ને તેમ ક્યાંક 2 કલાકથી બાપ પાસે ભાઈ પાસે બેઠી, માને યાદ ન આવી, માને ન મળી એમ કે પાછા. એને કહેજે કે ભાઈ હું હમણાં સીધી તમને જ મળવા આવી છું, આઈને બેઠી જ નહોતી એમ કહી દેવાનું. આમ જો બેન, તું આવી છો ને જ્યાં સુધી અહીંયા બેસીશ ને અમારી પાસે બાપ દીકરા, ત્યાં સુધી જ તને ને જમાઈને શાંતિ રહે એટલું યાદ રાખજે. બાકી જેવી અંદર ગઈ ને એટલે છે ને આ મારી તારી કરવા સિવાય કાંઈ ઉપાધિ. માં છે એવું ન કહેવાય ગમે એમ તો આપણી. મારી વાત સાંભળો, આ તમારી બેન છે ને એ બધાને પૂગીને પાછી વળાવી છે. તમારી મમ્મીને સમજાય દે. તમને હોતે ને તમારી બેન છે. કહી દીધું તું એને, હો ઓલું નતું કીધું હમણાં બારે બુદ્ધિ હોળે હાન ને વિહે વાન હોત કીધું પણ તમે સાંભળ્યું નહોતું. હું સાંભળું રોજ સાંભળું ભાઈ, પછી હું કઈ ગણીને ગાંઠે નથી પાડતો. મારે તો રોજ સાંભળવાનું જ હોય. એટલે પણ તું કહેશો એટલે તો કેવું પડે ને. હા તો એ તો પણ ભગવાને જેવો વાન દીધો હોય એવો રે, ત્યાં કઈ એમાં દૂધે ના એ કઈ કાગડા ધોળા ન થાય. એટલે એ બાને તમે મને ટોન મારો છો. અરે ના ના હવે કહેવત બોલે છે. કાઈ નહીં, હું ચા બનાવું. તમારે ચા પીવી છે ને? પપ્પા તમારા માટે પણ બનાવું ચા? હા બાપા હારી સાપ. હા કારણ કે ઈ લોકો બાંધે ને એના માથા નથી દુખતા, અમારા બાપ દીકરાના દુખે સાંભળી. એ તો બાંધીને છે ને બે પોતપોતાનું છે ને એમ ગુસ્સો કાઢી અને શાંત થઈ જાય છે. હે ઉપાધિ તમારે કરવાની રહી. કાઈ નહીં, હું ચા બનાવું, બેહો તમે. અને આમ જુઓ આ મમ્મીને ભાભીને મળી લો, વળી પાછું બેયને ખોટું લાગશે. હા પણ જઈને છે ને વાતું ઓછી અને મનાવવાનું વધારે કોશિશ કરશે. જેટલું મારે થાય ને એટલું કરે એવું. જાવ હવે, વળી પાછા સાંભળશે તો કે 2 કલાક અહીંયા બાપ પાસે બેહી ગઈ હતી. હા હવે બધાએ સાંભળવાનું છે આ બે પાસેથી આપણે. પપ્પા આ તમે મારા મમ્મી અરે આટલા વર્ષ કાઢ્યા કેવી રીતે? એ તો હવે મારી પીડા છે ને તું પૂછતો જ નહીં, નકર હું છે આખું મહાભારત લખાય ને એટલી વ્યથા આમાં છે ને દબાવેલી છે. એકાદ બૂચ ખોલે ને તો બોમ્બ તેને ફૂટશે બધું. તમે છે ને ઉપાધિ કરો મને ભાઈ, બધું ઠીક થઈ જાય, સમય સાથે બધું થઈ જ જાય હરખું. તમ તારે એ છે ને આ વહમાં દિવસો કેમ કાઢે ને મને તું યાદ કરાવ્યું, નકર મારે છે ને સંન્યાસ લઈ લેવો પડશે પાછો. સાચું કહેતા હતા ભાઈ, બગડા છાટી બોલાવીને હા હું બે હુત્યું હોય છે.
મમ્મી મમ્મી કેમ છો? કેમ સુધા તબિયત ખરાબ છે તમારી? અરે મજા નથી મમ્મી તમને? શું અરે થયું સોની, છે? આ તાર ભાભીએ મારી ઉપર હાથ ઉપાડ્યો, વાસણનો ઘા કર્યો, કેવું વાગ્યું અહીંયા ખબર છે મને માથામાં? ઓહો, કેમ ભાભીએ તમારા ઉપર હાથ ઉપાડ્યો? કઈ થયું છે? તમે કઈ એવું કર્યું? તમે કઈ ભાભીને ખરાબ બોલ્યા કે ભાભીને આવું કરવું પડ્યું? હવે શું કર્યું મમ્મી તમે? હું છે ને આ રસોડામાં પાણી પીવા ગઈ ને એટલે એણે મને કીધું કે ડોશી તાર છે ને રસોડામાં પાણી પીવા નહીં આવવાનું. હું પાણીનો ગ્લાસ ભરીને પીતી હતી ને તો આમ કરીને ઘા કર્યો. આવું થોડી કરે અને મમ્મી. અહીંયા પેલા આમાં ભટકાડ્યો ને પછી ઘા કર્યો. એટલે મને વાગ્યું છે ને એટલે આ બધું બહુ દુખે છે ને આની પીડામાં તાવ ભરાઈ ગયો. આ હેડે જો મને ટાઢું બોર જેવું શરીર છે. હાવ પણ ખોટું મને બોલવાની પણ મમ્મી. ટાઢિયો તાવ આવ્યો છે. હે ભગવાન. પણ મમ્મી તું કેમ આવી? કાલ તો કીધું તું ને મેં કે હું આવવાની છું રાજને લઈને તમારી પાસે. આ તો રાસ કેમ ન આવ્યા? એ બહાર બેઠા છે પપ્પા પાસે ને ભાઈ પાસે. મમ્મી કંઈક ખોટું બોલવાની હદ રાખો ને. હાવ આટલું ખોટું ના બોલવાનું હોય. હા માન્યો કે ભાભીએ કદાચ ઘા કર્યો હશે કોઈ વસ્તુનો, પણ મને એટલી ખબર છે કે ભાભી મારે તો નહીં જ મમ્મી તમને. તને તાર મા ઉપર વિશ્વાસ નથી હે? આ તારી જનેતા ઉપર વિશ્વાસ નથી ને આ કાલ હવાની ભાભી આવી એના ઉપર વિશ્વાસ છે હે? મમ્મી હજુ કહું તમારી પાસે સમય છે, સુધરી જાઓ. દીકરાનું ઘર ભાંગે ને એવું નહીં કરતા. ભાઈ કાંઈ ઘર ન ભાંગે, હું તો ઘર જોડવા હાટુથી કરું છું પણ એને છે ને હરખું રહેતા નથી આવડતું, રાંધતા નથી આવડતું, હરખું કામ કરતા નથી આવડતું. હું એને શીખવાડું કે રોટલામાં ભમરા કેમ ન પડે, ભાખરી કેમ ન બળે, આ શાક કેમ ન બળે. આ તને ખબર છે આ મેં આખા રીંગણાનું શાક કીધું ને તો ઓલું કુકર હોય ને એ નીચેનું આખું કાળું કાળું બેસી ગયું. મમ્મી ભાભી ભેગી 2 વર્ષ રહી છું હું, એટલે મને એટલી તો ખબર છે કે ભાભીને કામ તો બધું આવડે છે અને રસોઈ પણ ભાભીના હાથની મેં ખાધી છે. એટલે આ ખોટી વાત રહેવા દો. જો મમ્મી આ છે ને તમારા બધા નાટક બંધ કરી દો અને ભાભીને તમે દીકરીની જેમ રાખો. આ ભાભી બિચારા કેટલા સારા છે, ઘરનું બધું કામ કરે છે, કોઈને એક શબ્દ નથી કહેતા અને તમે તો પણ આ રીતે મમ્મી વર્તન કરો પણ ભાભી. પેલા તું કામ કરાવતી હતી ને એટલે એને વાંધો નહોતો. હવે તું હારે આવી ગઈ, એને ખબર છે કે હવે બેન વયા ગયા છે એટલે હવે મને હેરાન કરવા દે. બાપ આ તું ગઈ ને પછી ની હાવ ફરી ગઈ છે. હું તને કેમ સમજાવું બટા? આ તું તાર હાવ હાર આવું કરશો? મારી હાહુ છે ને એ માં થઈને રહી છે મારી હારે, એટલે મારે આવું ના કરવું પડે. એટલે તમે પણ ભાભી આગળ માં થઈને રહ્યો ને તો તમારે પણ આવું ના કરવું પડે. હે ભગવાન, હું તને કેટલી વાર સમજાવું કે હું માં થઈને રહેવા માંગુ છું પણ એ માં ઓલી દીકરી તરીકે રહેતી નથી. તું કેવી દીકરી તરીકે રહેશો? પણ હું કહું છું બટા અત્યારે હાહુ કઈ કામ બામ કરે છે કે નહીં? મારા સાસુ તો બિચારા મને કહેતા હોય કે લાવ બેટા હું બધું કામ કરી નાખું, પણ હું ના કરવા દઉં. કારણ કે મારા સાસુ છે ને બિચારા ભગવાનના ઘરનું માણસ છે, એની ખુદની દીકરી કરતાં મારું ધ્યાન રાખે છે. આ કદાચ કંઈક વસ્તુ લીધી હોય ને અને પૈસા ન હોય ને તો મારા હાહુ મારા એક હાટું લઈ લે પણ એની દીકરી હાટું ના લે. અને મારા હાહુ તો એમ કે મારી દીકરી તો તું છો, મારા ઘરનું સાચું લક્ષ્મી, સાચું ઘરેણું, મારું ધન બધુંય તું છો એમ કે. પણ લઈ જ દે ને, કામ કરાવવા હોય ને એટલે ત્યારે છે ને આ 2-5 વર્ષ મસ્કા મારે, સારું સારું બોલશે, બધી વસ્તુ લઈ દે હે. એને ખબર છે કે હું અમને લઈ દઉં ને એટલે ઓ બધાય કામ કરે, આખા ઘરનો ઢહડો કરે. તને કેમ ભાન નથી પડતી? આ જો કેવી દુબળી થઈ ગઈ છે. અહીં હતી તી કેટલી જાડી હતી, આખો દી નકરું કામ ઢૈડા કરે. તને છે ને આ હું હવે કેમ મમ્મી સમજાવું? બસ તમારે જે વાત કરવી હોય ને એ કરો, પણ મારા સાસુ કે મારા સસરા પ્રત્યેની કોઈ પણ બાબતની એક વાત હું નહીં સાંભળું. લે અહીંયા તમારે જે ખોદની કરવી કરો, તમારી વહુને જેટલી કાપવી એટલી કાપો, પણ મારા સાસુને એક શબ્દ પણ ના કાપતા. હું નહીં સાંભળું મારા સાસુના વિરુદ્ધમાં એક શબ્દ. ભારે વાળી હાહુ વાળી હશે આ તાર હાહુ હું ઘોળીને પાઈ દીધું છે તને હે? પ્રેમ લાગણી હૂફ જો તમે નથી પાયું ને એ મારા હાહુએ પાયું છે મને. હા અમે તને કાંઈ પાયું જ નથી કા? અમે તને કાંઈ પ્રેમ ને કાંઈ સંસ્કાર ને કાંઈ કર્યું જ નથી ને કાંઈ આપ્યું જ નથી. આ એમની ન્યા કાંઈ તું બધું કરશો હે? આ તને આવા સંસ્કાર આપ્યા છે એટલે તું રહેશો હારા. અને આ જો તાર ભાભી કાંઈ સંસ્કાર લઈને આવી છે હા એટલે હેરાન થાય છે. દેખાય છે મમ્મી સંસ્કાર બધાના મને દેખાય છે. ભાભીના સંસ્કાર, તમારા સંસ્કાર, મારા સાસુના સંસ્કાર, મારા નણંદના સંસ્કાર બધાના મને દેખાય છે. કોણ કેટલું પાણીમાં છે ને એ બધાને મેં માપી લીધા છે. એટલે કહું છું મમ્મી હજુ તમારી પાસે સમય છે, તમે સુધરી જાઓ. એવું ના બને કે તમારો દીકરો ને તમારા દીકરાની વહુ તમારાથી અલગ થઈ જાય અને આમ નામ રહેશો ને તમારી દીકરી પણ તમારાથી દૂર થતી જશે. આ તું તો કેવી છો હે? આ કદાચ દીકરો વહુ લઈને વહી જાય પણ તું હોતે હે
આ દીકરીઓ આવી હોય હે મને મારા ઘરની પડી છે. હું નથી ઈચ્છતી કે મારી માના લીધે મારા સસરાવાળાનું ઘર તૂટે ને બગડે. તાર હાહરાવાળાને હું એમાં લેવા દેવાનું? તમને સમજાવવા બેકાર છે મમ્મી. તમે આરામ કરો, જાઓ. આ તું પણ હવે હાહુ 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 આ કોના જેવી થઈ હે? કેટલું સમજાવું સા સમજતી કેમ નથી? અહીંયા કેમ એકલા બેઠા છો? અરે કઈ નહીં બેન, આ તો નવરો હતો ને મારા સાડા 12 ગયા છે એટલે હું અહીંયા બેઠો હતો. બોલો કે કામ હતું? ના ના, હું તો પૂછવા આવી. તમારે ચા પાણી કે નાસ્તો કે કંઈ? ના ના, હા તમારી નણંદે છે ને હમણાં ચા બનાવી હતી. મેં પપ્પાએ અને મારા સાળાએ ત્રણેય પીધી અને હું તો એકલો બેઠો હતો તો હું અહીંયા બેઠો. એક એના મિત્ર આવ્યા છે એનો ફોન આવ્યો એટલે એ બહાર ગયા. અમે બે જ બેઠા હતા અહીંયા. ઠીક એવું હતું તે પણ ઘરમાં બેસાય ને? હા ના, અહીંયા પવન સારો આવે છે. પણ બેન એક વાત કહું તમને, ખોટું ન લાગે તો? હા બોલો ને. જો તમે તો ખબર છે ને કે આપણા સાસુમાનો સ્વભાવ કેવો છે, તો થોડું ઘણું તમે લેટ ગો કરો ને તો મારું માનવું છે કે બધું ઠીક થઈ જાય. તમને ખબર જ છે ને એનો સ્વભાવ. કેટલું હું લેટ ગો કરું. સવારથી ઉઠું, સાંજના સૂવું ત્યાં સુધી કામ જ કરી રાખવાનું. બપોરે કલાકનો આરામ નથી મળતો. સવારની 5 વાગ્યાને ઉઠો, આટલું કામ કરું ને તો એમ કે આ હરખું નથી કરતી ને ઓલું હરખું નથી કરતી ને તને ખબર નથી પડતી. જો એક માણસ છે ને જ્યારે આવા વિચારો ધરાવતું હોય ને એટલે આપણે થોડુંક જતું કરી દેવાનું. એની વાતને છે ને મનમાં નહીં ધરવાની. તમારે શાંતિથી તમારું કામ પતાવવાનું અને એની સાથે બહુ લપ નહીં કરવાની. બીજું શું હોય? શું કામ પતાવવાનું? હાજા માંદા હોય તોય કામ જ કરી રાખવાનું. ક્યારેય હેલ્પ ના કરાવે મને કે લાવ બટા થોડું ઘણું કામ કરી દઉં. એનો તો પહેલેથી સ્વભાવ જ એવો છે. આ તમારી નણંદને પણ એ ચડાવ્યા કરે છે. વાત તમારી નણંદ સારી છે કે એની વાતોમાં નથી આવતી અને ક્યારે એની વાતને મનમાં લેતી નથી. નકર તો મારું ઘરે ભાંગે એમ છે. પણ આ તો હું એટલે જ બધું સંભાળીને બેઠો છું કે જ્યારે હોય ત્યારે ખોટી વાત કરે તો મનમાં ધરવાની નહીં. આપણે બધું લેટ ગો કરવાનું. શું થયું? હે ભગવાન, આ દી જોવાના જ બાકી હતા અરે બેન, હે? આ હું આદરીશ તે આ મારી દીકરી ઘર ભંગાવા ઊભી થઈ છો અરે હે? બેસી જાવ. આ હું જમાય તમે પણ હે? શું થયું પણ? આ નાટક કરે છે એ ખાલી ખોટા તમારી ઉપર છે ને કાવતરા કરે છે. મારી દીકરીનું ઘર ભંગાવા આટુથી અરે મને ચક્કર આવી ગયા એટલે કેવી વાત કરો છો તમે? શું એક કાવતરા કરે છે? એને કાંઈ સકર બકર આવતા નથી. અરે તો એમને માણસ પડી જાય. વિચાર કરો છો? કેવી વિચારધારા છે તમારી? માયા નાટક કરે છે. મમ્મી નાટક એટલે મારી દીકરીને એમ થાય ને કે તમાર બંને વચ્ચે કાક છે એટલે મારી દીકરી છે ને આ તમારા ઉપર ખોટા આરોપ નાખે એટલે. મમ્મી સાંભળો, હું નાટક નથી કરતી. આખો દિવસ કામ કરીને આ વેલી ઉજાગરા થાય છે અને એમાં મને નબળાઈ આવી ગઈ ને એટલે મને ચક્કર આવે મને છે. હંધી ખબર છે, હંધી ખબર પડે છે. હું કઈ નાની નથી. આ જમાઈ તમે છે ને આની વાતમાં નહીં આવતા હોય. હા છે ને આ તને એટલી શરમ નથી આવતી? હે પુરુષ તો એવા હોય પણ આપણે ધ્યાન રાખવું પડે કે નહીં? સાસુમાં તમે શું કહો છો? પુરુષો એવા હોય એટલે હું ચરિત્રનો ખરાબ છું અને એ મારી ઉપર નજર બગાડે ને હું એનામાં ફસાઈ જાવ એમ? જો તમે બોલવામાં ધ્યાન રાખો. હું એવું નથી કહેતી જમાઈ, તમને એવું નથી કહેતી. તમારા વિશે હું આવું થોડી ખરાબ બોલી શકું હે? હું તો આને કહું છું. પણ એ મને બેન કહીને બોલાવે એ તો હવે જોવો તમે. રહેવા દો ને બેન, કોને સમજાવો છો તમે? આ જેની વિચારધારા જ આવી હોય ને એ વ્યક્તિ ક્યારેય ન સમજે. હું તમારા વિશે તેને કહી રહ્યો હતો પણ તમારામાં સુધરવાના કોઈ લક્ષણો દેખાતા જ નથી. પણ મને ને આને શિખામણ આપો જમાઈ. આને પણ હું તો મમ્મી, સુધરેલી જ છું. એને શીખવાડો. ચૂપ રહ્યો ને. એ જમાઈ છે આ ઘરના, મને જે કેવું હોય ને પછી કેજો. એની સામે તો બોલો માં. હા જમાઈ, આ હમણાં તું આમ ઓલું કરતી તે જમાઈ નહોતા દેખાતા હે? તે ખોળામાં પડવા જાતી તે જમાઈ નહોતા દેખાતા? અરે કેવી વાતો કરો છો તમે? કેવી વાતો કરો છો? જરા પણ થોડોક ઉંમરનો તો લિહાઝ કરો તમે. તમે મારા ચરિત્ર ઉપર પણ શંકા કરો છો ને એમના પણ. જો મારી વાત સાંભળો, મને ખબર પડી ગઈ. અત્યાર સુધી તો મેં બહુ સહન કર્યું. તમે મારી પત્નીને એટલે કે તમારી દીકરીને બહુ ચડાવો છો કે તમારી સાસુને કામ કરાવે છે. બધી વાત કરી મને એને, છતાં પણ મેં સહન કર્યું. મેં ક્યારેય કંઈક તમને કહ્યું નહીં. પણ હવે તો પાણી છે ને માથા ઉપરથી વહી ગયું. તમે છે ને મારું અપમાન કર્યું છે સાસુમાં. પણ તમારું મેં અપમાન ક્યાં કર્યું છે? હું તો બીજા પુરુષોની વાત કરતી હા. હતી કે પુરુષો એવા હોય એમ. હું તો પુરુષ, તમને કાંઈ નહોતી હું કહેતી. પણ પુરુષ જ છું ને એક. જો મારી વાત સાંભળી લો. હવે છે ને હું અહીંયા ઘરમાં 1 મિનિટ પણ નહીં રોકાઉં. અને આ તમારી દીકરી છે ને
એને તમારા ઘરે રાખો. કારણ કે જેની માના વિચારો આવા હોય ને એની દીકરીના સંસ્કાર પણ આવા જ હોય, એના વિચારો પણ આવા જ હોય. આજ પછી ક્યારે છે ને મને ફોન પણ નહીં કરતા, તમારી દીકરીને તમારા ઘરે રાખજો, યાદ રાખજો. ભાઈ આને તો શું ખોટું લાગી ગયું. ખોટું જ લાગી જાય ને, જમાઈ છે. પણ તું હું પણ માંડી તી તે તમારા વિચાર જ છે ને, આવી છે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ કાંઈ ગઈ છે. બુદ્ધિ ભ્રષ્ટ નથી થઈ ગઈ. તને અત્યારે સકર આવવાના છે હતા હે? હા, હવે તો હું કરું? હવે રહે બેન આઈના જમાઈ બેઠા હતા ને વળ ખાવા ગઈ. હવે મારે કેવું હું કેતાય શરમ આવે છે. જમાઈ પણ હોતે લે. એ શરમ તો ખરેખર તને આવવી જ જોઈએ. એ ન જોવાનું છે ને, તારી કુબુદ્ધિ છે તારા મગજમાં. તને છે ને હોય હું અને દેખાય હું તને. પણ ઈ કેવી ચીપકી ગઈ હતી એને. આ મેં મારી આંખે જોઈ છું, હું ખોટું બોલું? એ આંખો ખોટું છે ને ક્યારેક જોતી હોય અને ખોટું અંદાજ લગાડતી હોય. એ કંઈક પગ પગ લપસ્યો છે તે જમાઈ વળી હાથ પકડ્યો છે એનો. હા ભાઈ, જાણી જોઈને આપણી દીકરીનું ઘર ભંગાવવા હાટુથી એવું કર્યું એને. કાંઈ વાંધો નહોતો. તો હવે કેદી સુધરી? તારામાં અક્કલ બક્કલ છે કે નહીં કાંઈ? હે જમાઈનું ઘર તોડ નાખે એના માટે થઈને હે? અને એ આપણી વહુ એવા કામ કરે છે, એવા કારસ્તાન કરે છે. થોડુંક તો વહુ માટે સારું બોલ. તારે ઘરની લક્ષ્મી છે આ. હું તો સારું જ બોલું, પણ બધાને ઊંધું લાગે ને કડવું લાગે શું કરું? એને કાંઈ બોલાવી નથી થતી. બોલો, એક કામ હરખું ન કરે હું એને શીખવાડું તો એમ કે તમે મને કામ કરવા નથી દેતા. એ તો છે ને દડો જેટલી જોરમાં નાખવી ને એટલી જોરમાં પાછો આવે. આપણી પાસે જો પ્રેમ જોતો હોય ને તો પ્રેમ આપવો પડે. તમે વડકા કરો તો સામે વડકું જ આવે. પછી ભાઈ પ્રેમથી બોલું ને તો એને ખબર નથી પડતી, પછી મારે વગર કઈ વડકું કરવું પડે. આ તો વહુ આવી તેની વાત છે હે? પણ એ પહેલા તે મને કેદી વડકા વગર બોલાવ્યો હે? લે આખી જિંદગી છે ને હું તારું સાંભળી સાંભળીને થાકી ગયો છું. હવે તો મને એમ થાય કે હું સંન્યાસ લઈ લઉં. લ્યો, આ તો ઓળિયો ઘોડિયો બધો મારી માથે. આ પણ જેવા છો એવા કહેવું તો પડે ને તમને. કોક દીધો કેવું પડે કે નહીં? હા તો કયો સંભળાવો હવે. બીજું વાત તો કરો છો તે આ તો હતી હું હાજર એટલે મને ખબર પડી, નકર હું ખબર પડત. એટલે મેં જમાઈને હાસું કીધું એટલે જમાઈ વયા ગયા મોઢું ચડાવી. એ સાચું નહીં, ખોટું કીધું તે એટલે વયો ગયો. એને ખોટું લાગી ગયું એટલે. અને આપણી વહુ છે ને એવું ખોટું પગલું ન ભરે. અને જમાઈ છે ને એ આપણી દીકરીને કેવી હાચવે છે તને એ કંઈ ભાન પડે છે? તું ન્યાય આગ લગાડે છે ઓલીને ફોન કરીને. એ તમારી જેવું માવું હોય ને એ દીકરીના ઘર ભંગોતી છે. આમાં છે ને તમને લોકોને કોઈ દી કાંઈ આવડ્યું જ નહીં જીવન જીવતા. કાંઈ ઘર ભંગાવે નહીં. હું તો એને હાસી શિખામણ દેતી હોય કે ભાઈ થોડું થોડું કામ કરે તો હવ ટાણે નવરા થઈ જાય, અને કામ કરતા રહે ને તો શરીર સારું રહે. હું તો અમુકને હારા હાટું કહું, બધા ઊંધું લાગે. કાંઈ તું કે હારાનો જમાનો નથી. ના ના, મને એક વાત કરી તો આ કેટલું કામ કરાવ્યું છું વહુને હે? કેટલું આમ મદદ કરાવી છું. બધાય કામ તું એને માથે નાખ્યો. લુગડા ધોવાના હોય, કચરા પોતા કરવાના હોય, વાહિદા એવા કામ કરવાના હોય. થોડા અમારથી અટાણે થાય કસરાના ને વાહિદા. અરે બેઠા બેઠા શાક વીણવાનું હોય ને તોય તું વહુ પાસે વીણાવ્યો છો. તો કાલે જ હું જોતો હતો વટાણા બિચારી લાવી હતી તે ઈ વીણતી હતી અને કડીમાં દુખાવો હતો તોય. હા પણ મને એ વીણવા ન દે કે તમારે નથી વીણવા, કાંઈ કરવા ન દે. પછી પાછી એમ કે તમે કામ કરતા નથી. કામ કરવા જાવ તો એમ કે તમે બેહો તો પછી હું શું કરું? કાંઈ પરાણે આસકી લઉં કામ હાથમાં. એ આવી વહુ નહીં મળે તને હે? હાથ ભવમાય સમજી લેજે તું. મારા જેવી એ નહીં મળે. હા તારા જેવી તો ખરેખર નો જ જોઈ. નહીં મળે તો એ તો સામેવાળા સુખી થઈ જાય. આ તમે પણ કેવા, આ મારો પક્ષ ખેંચવાનો હોય બદલે વહુનો ખેંચે. આ તું મને મળી ગઈ ને એમાં મારી આ છે ને જિંદગી છે ને રગદોળાઈ ગઈ. એ જિંદગીની કોઈ દિવસ મજા જ ન લીધી મેં કોઈ દિવસ ક્યાંય. હવે શું કરશું? હું વહી જાઉં પાછી કે મરી જાઉં? થાય હવે તો હું બાવાના બે બેગડા થયા હે? આ ઉંમરે મારે કહે બીજી લવાય ન તને તેજાય. મારે તો છે ને સુડી વચ્ચે હોપારી થઈ છે. ભાઈ કાંઈ હુડી વચ્ચે હોપારી નહીં. એટલા વર્ષથી રહેતા હતા ને શાંતિથી, પણ આ વહુ આવી એમાં બધી મગજ મારી શરૂ થઈ. કેટલી શાંતિ હતી મને ખબર છે હે? ઓલા હિમાલયમાં જાવીને કેવી શાંતિ હોય, પછી વાવાઝોડું આવવાનું હોય, અને દરિયાકાંઠે જાવી તો સુનામી આવવાની હોય પહેલાંની શાંતિ. જંગલમાં જાવી તો મોટું આમ ભયંકર વરસાદ ને બધું વીજળીના કડાકા ભડાકા થવાનો પહેલાં એને પહેલાં શાંતિ કેવી હોય એવી શાંતિ મારા જીવનમાં હતી જ. પણ એ શાંતિ કયા પ્રકારની હતી એ તો મારો હાથ. તો બસ લગન જ ન કરાય. ખબર હોય લગન કરીને એટલે વાવાઝોડા જ આવે તો કુંવારા રહેવાય. એ છે ને ખોટી જગ્યાએ છે ને હથિયાળો થઈ ગયો મારો હે? હું રૂપમાં મોહી ગયો. મને એમ કે આ રૂપાળી છે ઓલી બે ત્રણ કાળીઓ મને પસંદ પડી હતી હા, તો વળી મેં કીધું હવે ઘરવાળા પસંદ નહીં પડે ને પેલા ઘરવાળા કહે કે ભાઈ તારા છોકરા સંતાનો બધા કાળિયા અને કુબડા હા થાય. તો થાય જ ને. માર મહેન્દ્ર છે ને ઈ તો ધોળો છે, આ વહુ છે ને ઈ ભીના વાને છે ને એટલે વાહે વંશ વેલો એવો જ થવાનો છે. હા તારો એ તમે બસ એવું જ વિચારજો નબળી વાતો
વંશનો કલર ગમે તેવો થાય પણ સંસ્કાર તો સારો થવો જોઈએ ને. આમાં સંસ્કાર 1% નથી, 1%. કોઈને કીધું સંસ્કાર નથી એમ? કોઈ તો કે આજુબાજુ પૂછી જજો. આ ભજન મંડળીમાં મારું એ નામ કોઈ હું કે જાત અનુભવ બોલે, જાત અનુભવ. હા ભાઈ, આ જો લે, કોઈને હાસુ કહેવાય નહીં. હાસુ કહ્યું ને એટલે બધાને કડવી લાગુ છું. જો ભાઈ સે એવું હાસુ મારે મોઢે કહેવાનું ટેવ, મારે કઈ વાંચ કહેવાનું ટેવ નહીં, કસકસ કરવાની ટેવ નહીં, કોઈને ખોટતી આઘા પાસની કરવાની ટેવ નહીં. આ શું કરે છે? કબાટમાં શું ખાખા ખોળા કરે છે? હે? મારી વસ્તુ જોતી હતી એટલે કાઢતી હતી. વસ્તુ જોતી હતી એટલે આ તું છે ને અભાગણી છો, અભાગણી. આ મારી દીકરીનું ઘર ભંગાવવા બેઠી છું. મેં શું કર્યું? હું કર્યું? હજી પાછી ભોળી બનવાનું નાટક કરે છે. મેં શું કર્યું? બધી ભૂલ તમારી છે. મારી કે ભૂલ છે? ન્યાય સો ટકવા ગઈ તી, સિપકવા તે. કહું છું મમ્મી, તઈ મને ચક્કર આવી ગયા તા. તઈસ તને સકર આવવાના છે? હે? એને બાળી સકર આવવાના છે? ચક્કર કેટલા દિવસથી આવે છે, પણ તમારે ક્યાં ધ્યાન દેવું છે? હા, બધાય છે ને બાના છે, બાના. હવે તો પાછી વળ બાના કાઢવાનું બંધ કર. હદ કરી છે. અત્યાર સુધી જે કહેતા હતા બધું સાંભળી લેતી હતી. હવે ચારિત્ર ઉપર શંકા કરો છો? હા તે છે એવું કે ને, મારી નજરે જોયું છે, મારી નજરે. હા, હું મંડાણા છો મમ્મી તમે? એને જ પૂછ, એને શું કર્યું ઈ? આ જમાઈ છે ને તમારા લીધે ઘર મૂકીને જતા રહ્યા છે. આ મારા લીધે નહીં, તાર બાયડીને લીધે. અરે મારા બાયડીનો કાંઈ વાંક નથી, બધો જ વાંક તમારો છે. આજે બેન ઘરે હોય ને તો એ તમારા લીધે. એ લાગે આ છે ને, આ મારે તો અત્યારે બોલવું હું, તું દીકરો છો, દીકરાની સામે આ દીકરીનું ઘર ભંગાવા ઊભી થઈ છે ને. આ જમાઈની માં હારે છે ને, જમાઈની ઉપર એને છે ને નજર બગાડી. અરે ખબર નથી જમાઈનું કેટલું અપમાન કરી નાખ્યું. ખબર એના મને જે કેવું હોય કે હું તો સાંભળી લઈ. એના ચારિત્ર ઉપર શંકા કરતા. આ જમાઈનું મેં ક્યાં અપમાન કર્યું? હે, હવે હાસુ બોલ. બોલાવો એને એટલે ખબર પડે. હા તો બોલાય ને, ખબર પડે. મમ્મી હવે પાછા વળી જાવ તો સારી વાત છે હો, નહીં તો બેનનું ઘર ભાંગતા વાર નહીં લાગે. હા? પણ ઈ આને કે, આને મહારાણીને કે. હવે જો એક કામ કરો, હવે કા અલગ થઈ જઈએ ને કા હું મારા માવતર વહી જાઉં. બસ. અત્યાર સુધી છે ને બધા મમ્મીના શબ્દ સાંભળ્યા, હવે તો હદ વટાવીશ. આ ચારિત્ર ઉપર શંકા કરીને એ મારાથી સહન નથી થતું. સાંભળ્યો? હવે મને સમજાણું. આ બધું જુદું થાવું ને એટલે નાટક કરે છે, નાટક. અરે બાપા, જુદું થવાનું તો ઈ આવીને ત્યારની કહે છે, પણ હું ટાળતો હતો. અરે મારે તમને મૂકીને અલગ નથી થવું, પણ શું કરું, તમે એવા કામ જ કરો છો, તમારે અલગ થવું પડે. પણ જો મમ્મી, હજુ પણ સમય છે. તમારા દીકરીનું ને દીકરાનું બંનેનું ઘર ભાંગે ને એ પેલા સંભળી જાઓ ને તો સારી વાત છે. પણ એ તમારું ઘર હાજુ રાખવું, ભાંગવું ઈ તમારા હાથમાં, મારા હાથમાં નથી. એ તમે છે ને ઝઘડા કરાવો. માં જમાઈને હક નથી લેવા દેતા, અહીંયા મને હક નથી લેવા જમાઈને દેતા. મેં શું કર્યું? હે, આ જમાઈ મીઠા ને તાન નો છે તે છોકરી જરીકે કેમ તો બધું ગણીને ગાંઠે બાંધે છે. અરે મમ્મી, જો એને ચક્કર આવી ગયા હતા ને જમાઈએ પકડી લીધી અને એમ કહે છે તો માનતા કેમ નથી? માની લો કે જમાઈ ત્યાં 9 વત ચક્કર આવત ને ક્યાંક પથ્થરે માથું બાથું ભટકાણું હોત તો શું થાત? પણ જમાઈ નો હોત ને તો એને ચક્કર નો આવત. એમ તો કહું છું, તું કેમ ન અરે સમજતો? પણ અરે તમારા મગજમાં શું રાય ભરાઈ ગઈ છે મમ્મી? પણ બટા મેં મારી આંખે નજરે જોયું છે, હગી આંખે. કોક કહે ને તો હું ન માનું. અરે પણ ચક્કર આવી ગયા તો કોઈક માણસ આમ પકડી જ લે, કોઈને પડવા ન દે. પણ એમ પકડે ને પછી આમ સિપકી ન જાય. અરે બે ભાન થતો ની, માણસને કોઈ ભાન ન હોય. તમે સમજવાનો પ્રયત્ન કરો ને. આ તું છે ને નહીં માન. તારી હગી આંખે જોઈ ને તઈ જ માને. આ મારું કર્યું તો છે ને કોઈ માને જ નહીં. હા, હું છું ખરાબ જ બાઈ છું. હવે કઈ કેવું છે તમારે? પણ ધીમે બોલ, હું તારી આવું છું, તું મારી નથી. ભૂલી ન જા ઘડીકમાં. એકની એક વાત લઈને બેઠા. તમારે હવે અલગ રહેવું છે કે હું વહી જાઉં? શું નિર્ણય લેવાનો છે? જા બેઠી થા, જા હોય તો. મમ્મી, આ તમારા લોકોના ઝઘડામાં હું કંટાળી ગયો છું. મને એમ થાય છે કે હું મારી જિંદગી ટૂંકાવી દઉં, કાં તો હું ઝેર પી જાઉં કાં તાપીમાં પડીને મરી જાઉં. પણ એવું કામ બોલશો? આને પાઈ દે એટલે જાય. એ બધું તમારી હિસાબે થાય છે. તારા હિસાબે, મારા નહીં. હખણી રહે ને ઘરમાં. અરે આટલા ઝઘડા કરો છો ને, ઘરમાં ગોળાના પાણી એ સુકાઈ જશે, ખાવા ખીચડી નહીં વધે. કારણ કે મેં જોયું છે જે ઘરમાં કંકાસ ને ઝઘડા થતા હોય ને એ પરિવારનું ધનોત નીકળી જાય છે. તો છે જ, પણ આ તાર બાયડીને સમજે. જે માં એક દીકરાને સમજી નથી શકતી, કેટલા દિવસથી સમજાવે છે. તું સમજ ને, આ ધણીને સમજ ને, હા હું સમજ ને, તો ઘર છે ને આમ બાંધેલું જ રહે. પણ તારે સમજવું નથી. અરે ઘરને બાંધી રાખવા માટે જ આ રીસામણે ગઈ હતી ને ત્યાંથી પાછી લાવ્યો છું મનાવીને. અને તમને મેં હાથ જોડ્યા હતા કે મમ્મી આ વખતે તેડીને આવું ને તો ચૂપ રહેજો.
એ તો શાંત જ છે, કાંઈ નથી બોલતી. હું જાઉં છું રૂમમાં. તમારે જે નિર્ણય લેવો હોય ને એ મને જલ્દી કહેજો. કા અલગ ને કા હું મારા પિયર. હા તે જાને અને મૂકે પાછી જા. આ એમ નહીં માં. તમારે એ જ જોઈએ છે ને મૂકી આવું. હા એને સુધારવું નથી તો હું કરું? જો હું છે ને કોઈ પણ કાળે મારું ઘર ભાંગવા દઈશ નહીં. રહેજો માં દીકરી એકલા, પછી તમને ભાન થશે કે એકલા કેમ રહેવાય છે. હા પણ હવે બાયડી ગેલો થઈ ગયો. આ સિગ્ના આ ફ્રીજ ખોલીને શું કરશું? હે સંસારમાં આગ લાગી ગઈ છે ને મમ્મી, અમારા સુખી સંસારમાં, તો હવે ઠંડો તો કરવો પડશે ને, એટલે ફ્રીજ ખોલીને ફ્રીજમાં બેસવાનું વિચારતી હતી. જો બેટા હા મારી ભૂલ થઈ ગઈ. હું તને કહું છું ને આ મારો એવો કઈ ઈરાદો નહોતો કે હું જમાઈને કહી તો એને ખોટું લાગી જાય. તમે તો મમ્મી સાચું કહું ને તો માં કહેવાને લાયક નથી. તમારા લીધે મારું ઘર, મોટા ભાઈનું ઘર, તમારા બંને સંતાનના ઘર તૂટવા અત્યારે આવ્યા છે, છતાં પણ તમને કઈ અસર નથી. મારી ભૂલ થઈ ગઈ. આવીને ડાયરેક્ટ તમે એમ જ કહી દીધું. તમારું આટલું કહેવાથી તમને શું લાગે છે કે અમારા બંનેના ઘર છે હાજા થઈ જાય? મોટા ભાઈ ઘર છોડીને જાય છે મમ્મી, ઘર છોડીને તમને મૂકીને, તો પણ તમને વાત સમજમાં નથી આવતી. અને મારા પતિ રિસાઈને મને અહીંયાથી મૂકીને જતા રહ્યા. તમને કાંઈ શરમ ના આવી મમ્મી? તમે આરોપ નાખ્યો મારા પતિ ઉપર, આરોપ નાખ્યો તમે કે મારો પતિ અને જલ્પા ભાભી વચ્ચે અફેર હોય. પણ મેં જો મારી આંખે જોઈ ને એટલે હું કહેતી જે તે જોયું હોય ને તો તુંય જમાઈ ઉપર શંકા કર બટા. આ એટલે મારથી બોલાઈ ગયું. ક્યારેક આંખે જોયેલી વસ્તુ અને કાને સાંભળેલી વસ્તુ પણ ખોટી હોઈ શકે છે. કે છે ને કે જલ્પા ભાભીને ચક્કર આવે તો તે બચાવવા ગયા હતા, ભાભી પડવાના હતા તો રાજી એને પકડી લીધા. એમાં તમે એવું સમજી લીધું કે એમની બંને વચ્ચે અફેર છે. તમને તમારી વહુ ઉપર નહીં પણ તમારા જમાઈ ઉપર તો ભરોસો હોવો જોઈએ ને. હા પણ હવે જો મેં ત્યારે જોઈ ને તો એ મારથી બોલાઈ ગયું. પણ હવે હું માફી માગી લેવી જમાઈની. માફી માગે કાંઈ નહીં થાય. કાંઈ માફી માગે કંઈ નહીં થાય મમ્મી. તો કહું ને હું ત્યાં જઈને માફી માગી આવું. હે ત્યાં જઈને માફી માગે. પહેલા આવડો મોટો બખંદર બનાવી લીધો છે અને હવે કે હું માફી માગી આવું. મમ્મી તો એક હું ઘર તો કરું? છે ને ઢાકણ પણ છોડે ઢાકણ. અને આવી માં તો ન કરતા ભગવાને મને માજ નો આપ્યો હોત ને તો સારું હતું. મા વગરની હોત ને તો આજે આ દિવસ તો ના જોવો પડે. મારો ઘરવાળો મને મૂકીને વયો તો ન ગયો હોત અને આ ભાઈ અને ભાભી પણ આ ઘર મૂકીને ન જતા રહે. તમને ખબર છે ને કે ભાભી 2 વાર રેહામણે જયા છે તમારા લીધે, અને બીજી વખત રેહામણે જાય ને તો ભાભી પાછી નહીં આવે. એટલા માટે ભાઈને ઘર છોડવાનો નિર્ણય લેવો પડે છે. હા પણ મને મારી બધી હવે ભૂલ સમજાઈ ગઈ છે તો હું ભાભી પાસે પણ માફી માગી લે બસ. હા પણ એટલી બધી તું ઉપાધિ શું કામ કરશો? હે આ જો તારું મોઢું ઉપાધિ કરીને કેવું થઈ ગયું છે. ઉપાધિ તો થાય જ ને. રેહામણે બેઠીશ. મને તો એક જ બીક છે કે રાત પાછા નહીં આવે તો, એના મન ઉપર આ વાત ગરી ગયા છે તો. પણ આવશે, મને ભરોસો છે ને અમારા જમાઈ ઉપર. મારા ઘરવાળાને હું ઓળખું છું મમ્મી, તમે નહીં. પણ જો હું એક હાહુ તરીકે એને સમજાવું ને તો રાજ તમ તાર સમજી જાય એમ છે. મનમાં ખબર જ છે આવશે, જોજે તું. કઈ રીતે આવશે? કોણ મનાવા જશે? તમારી વાતે કોઈ મન ઉપર લેશે એમ? તમારાથી તો બધા થાકી ગયા છે. હવે તો હું પણ તમારાથી થાકી ગઈ છું મમ્મી. આ 2 હાથ ને ત્રીજું માથું જોડું. મને પણ એમ થાય છે કે જો આ રાજ મને મૂકીને ન ગયા હોત ને, મને લઈને ગયા હોત ને તો હું મરી જાત ને તો આ ઘરમાં પગ ના મૂકત તમારી આગળ. પણ એવું હું કામ બોલશો? આ તું દીકરી થઈને માનું આવું બોલાય? હે તો માં જ્યારે એના સંતાનનું હારું ના ઈચ્છે ને ત્યારે એને સંતાન પણ એના માનું ક્યારે હારું ના બોલે. એ ખરાબ જ બોલે, એનું ખરાબ જ ઈચ્છે. પણ હું એવું ખરાબ ઈચ્છતી થોડી હતી. અને આ તો મેં જોયું એટલે હું કહું છું. નકર મેં કેમ કોઈ દી નો વાક કાઢ્યો ને તે દી મેં કીધું કે આવું કર્યું એમ. મેં જોયું મારી આંખે એટલે હું કહું છું. તમને ટેવ પડી ગઈ છે. તમને ભાભીની બધી ભૂલ દેખાય છે, પણ ભાભીની ભૂલ કાઢવામાં તમે તમારી દીકરીનો સંસાર બરબાદ કરી નાખ્યો છે. હજુ મમ્મી તમારી પાસે સમય છે. મારું ઘર તો તૂટી ગયું પણ મોટા ભાઈનું ઘર ના તૂટવા દો. હજી એ 2 માણસ જાય છે ને સામાન પેક કરે છે ને તો એને પાછા વાળી લો. હું તો એમ કહું તમારે પગે પડવું પડે તો પગે પણ પડી લો. કદાચ એવું ના બને કે આ ઉંમરમાં મારો બાપે તમારાથી નોખો થઈ જાય તમારા સ્વભાવના લીધે. પણ આ તું શું બોલશો? હે આ કઈ તારા પપ્પા થોડા મારાથી અલગ થાય? હે હા કદાચ માન્યું કે ભાઈ ને ભાભી વયા જાય પણ મને એકલી મૂકીને થોડા તાર પપ્પા વયા જાય? પપ્પા છે ને પપ્પા એ પણ તમારાથી હાવ એટલે હાવ થાકી ગયા છે, હાવ કંટાળી ગયા છે. એ પણ એવું જ કહે છે કે જો ભગવાન મને મોત આપી દે ને તો હું મોત લઈ લઉં કે તારી માંથી એટલો કંટાળી ગયો છું. આ પપ્પા છે ને મોટા ભાઈ પાસે રડતા હોય. અત્યારે તો નિર્ણય લઈ લીધો છે. મોટા ભાઈ ને ભાભી છે ને પપ્પાને પણ લઈને જવાના છે હારે. હા શું કહેશો? હા હાવ સાચું કહું છું. આ મને ખોટું બોલીને હું મળવાનું તમારી પાસે? તો હવે આનું કાંઈક કરવું પડશે. કાંઈ ના થાય એમ. આનું કાંઈ થાય એમ નથી. તમે તમારા પગ ઉપર હાથે કરીને કુવાડો માર્યો છે મમ્મી અત્યારે તો. મને થોડી ખબર હોય મને તો મારો વિચાર આવે કે મારો ઘરનો છૂટો આપી દે તો હું ક્યાં જાય?
પપ્પા તો ભાઈ ભાભી ભેગા વહી જાય, તમારી ભેગી તો હું આજીવન રહી જ ના શકું. આ ભાભી તમને સહન કરી શકે મમ્મી, હું સહન ના કરી શકું તમને. પણ હું તને થોડી કઈ કહું છું, આપણે તો રહેવું તમ તાર માં દીકરી. પણ હજી તમને શરમ નથી મમ્મી? હજી માં દીકરી રહેવું એમ નથી કહેતા કે હું તારા ભાઈ ભાભીને પાછા વાળી લઉં, તારા બાપને પાછો વાળું, જમાઈને તારું સમાધાન કરાવું, એમ નથી. તમને મમ્મી તમારું નાક પ્લાસ્ટિકનું કે ચામડાનું છે મને તો એ ખબર નથી પણ પડતી. મેં કીધું ને હું માફી માંગી લઈ બધાયની, પણ આ તો નો માને તોની વાત છે. પછી ઈ એમ કે મારે વયું જ જાવું તો પછી તો પગે પડજો, પગે પડવું પડે ને. તો પણ આ ઘર ના તોડો મમ્મી. સારું. પણ હવે તું એટલી બધી ગુસ્સે થામા ને, હું માફી માંગી લે. હવે મને માર ભૂલ સમજાઈ ગઈ છે, બસ. કીધી સુખના દિવસો આવશે. મારે તો જુવાની ગઈ ને બુઢાપો ખરાબ ગયો. હા પપ્પા, હવે સુખના દિવસ આવી ગયા એમ સમજો. તમારા, મારા ને જલ્પાના, બીજાના ખબર નથી. મારા નહીં, હું તમને કહેવા આવ્યો છું કે મેં મારો સામાન પેક કરી દીધો છે અને ગાડી બોલાવી લીધી છે, સામાન ભરી અને હું ભાડે રહેવા જતો રહું છું. હા તે બેટા, જે કંઈ કર્યું તે સારું જ કર્યું તે. આ તો છે ને ભાઈ, એ કડવો લીમડો હોય ને એ કોઈ દી છે ને મીઠો લીમડો થાય નહીં. આ તમારે મારું ભેગું આવવાનું છે. હું એ જ કહેવાની હતી કે પપ્પા તમારે આવવું હોય ને તો હાલો. આવવું હોય તો નહીં, આ લઈ જ જવા પડશે. નકર આ વધેલી ઘટેલી જિંદગી છે ને અખેથી જીવી નહીં શકે. પપ્પાને પૂછવું તો પડે ને. પણ જો એ આ બાવળ ઉપર તો છે ને કોઈ દી મીઠાશનું ફળ કોઈ આવવાનું નથી. મારે તો એની ભેગો રહી ને તો રૂવાડે રૂડે કાંટા ચૂપવાના છે. હા, એટલે જીવન દોયલું થઈ જાય એ પહેલાં થોડું ઘણું જે કંઈ બાકી છે ને એ તમારી ભેળો જીવી લો, બીજું તો હા, કાંઈ વાંધો નહીં પપ્પા, તમે અમારી સાથે આવજો. પણ મને ખબર છે કે બધોય વાંક મારો જ છે. હે હું કીધું તમે? હા, બધોય વાંક મારો જ. તમે બોલો. હા એ જ બોલે છે. મને કાનમાં છે અરે ને અરે કુમાર, આ તમે તો રિહાઈને વૈયા ગયા હતા અને કેમ પાછા? ઓ ભાઈ, એમાં એવું છે કે મારા સાસુ છે ને એ બહુ સારા છે. એટલે મારા સાસુએ કીધું કે મારા ઘરમાં જ્યાં સુધી મારી વહુ નહીં આવે ને ત્યાં સુધી હું પણ નહીં રહું. કારણ કે મેં તમને બધાને પહેલા નતું કીધું કે મારા હાહુ મને દીકરીની જેમ રાખે છે. મારા વગર તો મારા હાહુ ગળાટે પાણી ના ઉતરે. ભાગશાળી છો તું હો બેન, તારી હાહુ બહુ હારી. મારે જલપાની હાહુની તું વાત જ ન પૂછ. અરે એટલા બધા છે ને વહેરા છે ને તો એની વાત જ ન પૂછ. જો એ મારે તો તારી જેવી કજાત સાસુ એટલે વહુની કજાત સાસુ, હા, અને મારી દીકરીની સંસ્કારી સાસુ. એવી સાસુના દર્શને નથી થયા મને, કે લગ્ન પહેલાં જ બિચારા ગુજરી ગયા હતા. પણ ભેટમાં છે ને એ આ દાગીનો દેતા ગયા. જિંદગી આખી મારે નભાવવો પડ્યો. જુઓ પપ્પા, મમ્મી, તમને ખબર ન હોય તો કહી દો. મારા મમ્મી છે ને આ તમારી દીકરીની જેમ જ રાખે છે. એને ક્યારેય વહુ ગણી જ નથી. તો પછી તમે કેમ તમારી વહુને દીકરી નથી ગણતા? તમે એના ચારિત્ર પર શંકા કરો અને એ તમારા જમાઈની સાથે. તમને ખબર ન હોય તો કહી દો કે જીગુને મારા પર એટલો ભરોસો છે ને કે એની વાત ના પૂછો. કદાચ આ વાત સાચી પણ હોય ને તો પણ તમારી દીકરી માને નહીં. પણ તમારી નજર, તમારી કેવી નજર છે કે તમારા દીકરાની વહુનું પણ સારું નથી ઈચ્છતા તમે? આમાં ભૂલ છે ને તમારી જ છે. ઝેર ભર્યું છે તારી આંખમાં. જે માણસ પોતાની દીકરીનું હારું ના ઈચ્છે એ દીકરાની વહુનું હું હારું ઈચ્છવાના છે? પણ બસ હવે મારી ભૂલ થઈ ગઈ, કહું છું ને. જો મેં આ બધું મનમાં લઈ લીધું હોય તો શું થાય? તમારી દીકરીનું તો ઘર ભાંગે ને. પણ મને એમ હતું કે મારું બહુ સાઈ કરીને એવું કરે છે એટલે. અરે એ બિચારાને ચક્કર આવી અને પડી ગયા હતા તો મેં પકડી. એ મારી બહેન જેવી છે, હું એની ઉપર ખરાબ દ્રષ્ટિ ક્યારેય ન કરી શકું. આ જો મમ્મી, આ તમારા કારણે તમે જાણો છો ને એ એકવાર નહીં પણ 2 વાર રીસામણે જઈ આવી છે. માંડ મનાવીને આ વખતે લાવ્યો છું. અને જો અત્યારે મેં અલગ થવાનો નિર્ણય ન લીધો હોત ને તો 3જી વાર જાત ને તો એ પાછી આવવાની ન હતી. ક્યાંથી આવે બેટા? હે, કાયમનો થયો. કોઈ પણ વસ્તુની એક મર્યાદા હોય, એ સહનશીલતા કરવાની એક છે ને હદ હોય. તું તો બધી હદો વટાવી ચૂકી છો. એ હું તારો પતિ છું, હું સહન કરી લઉં. હે, પણ આ લક્ષ્મી જેવી બહુ ઘરમાં છે
એ દીકરી જેવો પ્રેમ દે ને હુકમ એની ઉપર તું આરોપ પ્રત્યે આરોપ ગુસ્સો હે એક કામ કરો મમ્મી તમે છે ને મારા ભેગા મહિનો દી મારા હારે હાલો ત્યાં તમે જોવો બધા કેમ રહે પણ હવે એ ક્યાં ક્યાં આવવાના? હવે તો એ અહીંયા નહીં રહે. અમે તો અલગ રહેવા જઈએ છીએ. અમારો સામાન પેક થઈ ગયો છે. હવે જો હવે તમારે શું કરવાનું છે? તમારે તમારા જીવનમાં પરિવર્તન લાવવાનું છે કે નહીં એ કહી દો. કારણ કે જો તમારું જીવન આવું ને આવું રહેશે તો હવે હું જીગુને નહીં મૂકું. કારણ કે કાલ સવારે જીગુ કદાચ તમારા વિચારો એના જીવનમાં ઉતારે અને મારા ઘરમાં ઝઘડા થાય એવું હું નથી ઈચ્છતો. એ ભાઈ વાટ જુઓ તો બધા આ તો છે ને કાચીંડાની જેમ રંગ બદલે હે અટાણે ભલે કદાચ માની ગઈ હોય પણ બે દી પાછી હતી એને એવી એમાં કાંઈ ફેર નહીં પડે એ ઠાઠડીએ બંધાય ને તે દી એનો સ્વભાવ ભેગો લઈને જવાની છે પપ્પા હાલો આપણે જઈએ હવે. એ માં દીકરીને ને જે કરવું એ કરે. હવે આપણે નીકળ. માં દીકરી ક્યાંથી બેન ને તો આ જમાઈ લેવા આવ્યા છે. માં એકલા રહે અને એને મોજ કરશે, એકલા એકલા દિવાલો આરે વાતો કરશે, એને ગાળું દેહે નહીં ના એ સાંભળશે. પણ કહું છું તો ખરી, હવે હું સુધરી જાય, હવે કાંઈ નહીં કહું, બસ હવે કોઈને ક્યાંય મને નહીં જાઉં. કોઈ ભરોસો નથી તમારી ઉપર મમ્મી. હવે પણ નહીં કહું કઈ, બસ હવે તમે જેમ કહો ને એમ કરે બસ. ભાઈ અમે લોકો કઈ એમ નથી કરાવવું અમારે. અમે ખાલી એટલું ચાહીએ છીએ કે આપણા પરિવારમાં સાસુ સસરા વહુ દીકરા બધા હંપીને રહે, શાંતિ રહે આ ઘરમાં. એ પ્રેમથી રહેવી ને તો પ્રેમ મળે. જે જોતું હોય ને એ આપતા શીખી જાવ ને. પણ મને હવે સમજાઈ ગયું કે ભાઈ જો પ્રેમ આપો ને તો પ્રેમ મળે. પણ એટલે તો હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ. પાકું? હા, ફરી વાર આવું નહીં કરો ને હવે કોઈ દી ન કરું બસ. તો બીજી વાર અમારે આવું નાટક નહીં કરવું પડે ને. નહીં. હે હે? હે? હું શેનું નાટક? એ આ હકીકત એમ વચ્ચે થયો. ઝઘડો થયો છે એવું નાટક. જે આપણે બધાએ મળીને કર્યું છે હવે આપણે છે ને આ ભેદ ખોલવો પડશે. નકર મમ્મી પાછા રડશે ને તો મને નહીં ગમે. હા જુઓ જલ્પાબેનને કોઈ ચક્કર નહોતા આવ્યા. એ જાણી જોઈને જ આવું કર્યું હતું. આ તમારી આંખો ખોલવા માટે હું ઘર છોડીને ગયો હતો અને જીગુ અહીંયા રોકાણી હતી. આ બધું અમે તમે જ્યારે ફોન કર્યો ને જીગુને તે પછી જ નક્કી કર્યું હતું કે આ રીતે કરશું ને તો જ મમ્મીની શાન ઠેકાણે આવશે. નકર મમ્મી છે ને હતા એના જ રહેશે. આજે છે ને એ તમારી દીકરી નહીં પણ તમારી માં બની ગઈ છે. કારણ કે એની વિચારધારા બહુ સારી છે. હાસી વાત છે. આ તમે બધા ભેગા થઈને મારા આખું ગાડીને હા જો મારી દીકરીનું ને દીકરાનું ઘર ભાંગતા બસી ગયું ને. પણ હવે છે ને આવા ને આવા રહેજો, પાછા બદલતા નહીં. આ તું મને છે ને ફોન કરી કરીને તમે તારે કહે છે કે તમારે આમ કરવાનું બસ. એ આપણે છે ને નવો પ્રથા લાવી હે અટાણ સુધી છે ને દીકરીના માવુએ ઘર ભંગવા છે. એના સાસરીયામાં ફોન કરી કરીને દીકરી શું કરે છે ને તારે આમ નહીં કરવાનું ત્યારે તેમ નહીં કરવાનું. હવે બેટા તું એક કામ કરજે, ત્યાંથી છે ને આને સુધારવાના પ્રયાસ કરજે અને આને બગાડવાનો પ્રયાસ કરશે ને તો એ છોડીને મને વહી જાય ને તો મારે તો છે ને ઘર બેઠા ગંગા નાયા. એ મારે તો આ માયાથી છૂટું ને એટલે આનંદથી આનંદ અરે આનંદથી આનંદ પપ્પા. આનંદથી આનંદ આટલા બધા પપ્પા પપ્પા આ ઉંમરે કોઈ છોકરી નહીં આપે હો. પણ તમે બધે શું બોલો મમ્મી? મમ્મી ઘરની ચાવી ભાભીને આપી દો. ઉભા રહો, એક મિનિટ. હા સામાન કોનો ભરવાનો? સારો ટેમ્પો આવી ગયો. એ ભાઈ આ તને ક્યારે બોલાવ્યો છો ને તું ક્યારે આવ્યો? મારી વહુને થોડું કામ હતું તે હું ગયો તો ટમેટા લાવવાના. અરે ડોબા જેવા તને છે ને મારી અરે નાટકમાં સાથ દેવા બોલાવવાનો હતો. અહીંયા આખું નાટક પૂરું થઈ ગયું પછી ગુડાણો તું. હા રામાયણ જોયા પછી કે રામ કોણ એની જેવું ગયું. આ માછી તો રોવે છે એટલે શેરડી થઈ ગયું બધું. સીતાનું હરણ થઈ ગયું. સારું થયું, બહુ સારું થયું. લ્યો. તો હવે છે ને ભાઈ ટેમ્પો લઈને તમે પાછા બે જાઓ. હા, હું આપું છું. સારું. તમે બાર ઉભા રહ્યો, હમણાં આવું પૈસા લે. હા દઈ નહીં જાઓ. જો આ બધું સુધરી ગયા હોય તો મારા ભાડું નથી જોતું. હાલો સીતારામ. એ સીતારામ હાલો. મમ્મી હવે ઘરની ચાવી ભાભીને આપી દેજો. મોં ફૂંકાઈ ગયું હોય તો. મને જ આપી દો. બસ હવે રડવાનું બંધ કરો. રડવું નથી નહીં હવે. મારા પપ્પા બીજા લગ્ન નહીં કરી લે. હાચીને નહીં તમને કાઢી મૂકે. જો. શું કામ રડો છો? હું તમારી જ છું ને. મેં તમને બધાને બહુ હેરાન કર્યા, હવે નહીં કરું બસ. ઓ આ તો ભાઈ ઓલું કહેવાય ને ગંગા જમનાનું મિલન થયું એમાં હાહુઓનું મિલન થયું. પશ્ચાતાપનું પવિત્ર જાણું મુજ હૈયામાંથી વહ્યા કરે એવું થયું છે ભાઈ આપણે. બસ હવે હા હું છે ને બે પાછા આમ જ રહેજો હવે આખી જિંદગી. હાલો પેલો ટેમ્પો આવ્યો છે એમાં આપણે બે જઈએ હે. એ ગાડી મૂકવા આવે છે ગીત ગાતા મને. ગાતા જાજો ટેમ્પો. ગાડી લઈને જ આવ્યો છું પપ્પા.
હારું હારું હવે ક્યાંય એમના જવાનું જમીન જવાનું છે હા તો જમીને જ જાય ને તો હાહુ મને હાથના લાડવા ખાઈને જ જવાનું છે એમને નહીં જાવ કાંઈ લાડવા હું હા, બનાવું. હાલો આપણે બનાવી નાખીએ. ના તમે બેસો હું બનાવી આવું. ભાભી બનાવીએ હાલો હાલો 2 જણા બેહો કેવા લાગો છો મારે જોવું છે તારી માને તમારી તાર મમ્મીને સાને રાખી આ પહેલી મને મુક્તિનો આનંદ ન મળ્યો કે ન જ મળ્યો હો ભાઈ પહેલી વાર મારા પપ્પાને તમારી બાજુમાં બેહીને આત્મામાં એવું લાગતું હશે કે આ ટાઢક હળી ખરેખર તો છુટકારો મેળવવો છો નહીં ભેગું થાય નહીં આ ભાવમાં ભેગું નહીં થાય